ક્યારે વિચાર્યું છે કે આપણો સ્માર્ટફોન કોઈપણ વાયર વગર કેવી રીતે ચાર્જ થઈ જાય છે? અથવા તો ઇલેક્ટ્રિક કાર કેવી રીતે દોડે છે? વેલ, આ બધાની પાછળ એક એવી અદૃશ્ય શક્તિ છે જેનું નામ છે મેગ્નેટિક ઇન્ડક્શન. તો ચાલો આજે આ જાદુઈ લાગતી શક્તિના રહસ્યને સમજીએ. વિચારો તો ખરા, એક સામાન્ય ચુંબક અને તાંબાના તારની એક ગૂંચડી. સાંભળવામાં કેટલું સિમ્પલ લાગે છે નહીં? પણ શું એ ખબર છે કે આ બે જ વસ્તુઓ મળીને આખા શહેરને રોશન કરી શકે છે? ના, આ કોઈ જાદુ નથી. આ તો છે વિજ્ઞાનનો એક અદ્ભુત ચમત્કાર. ચાલો આજના આપણા આ વિશ્લેષણમાં આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણી આજની સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે વીજળી અને ચુંબકત્વ વચ્ચેના કનેક્શનને સમજીશું. પછી આપણે ફેરાડેની એક ક્રાંતિકારી શોધ વિશે જાણીશું જેણે બધું બદલી નાખ્યું. એ પછી આપણે એ નિયમોને જોઈશું જે આખી પ્રક્રિયાને કંટ્રોલ કરે છે. અને હા, વીજળી કઈ દિશામાં વહે છે એનું પણ એક રહસ્ય છે, એ પણ ઉકેલીશું. અને છેલ્લે આપણે જોઈશું કે આ બધી થિયરી આપણી રોજિંદી ટેકનોલોજીને કેવી રીતે પાવર આપે છે. ચાલો થોડા પાછળ જઈએ, સમયમાં પાછળ. એક એવી ક્ષણ પર જેણે વિજ્ઞાનની દુનિયામાં એક નવી જ ક્રાંતિ લાવી દીધી. આ આખી વાર્તા શરૂ થાય છે વીજળી અને ચુંબકત્વના એક એવા અનોખા સંબંધથી જેણે આપણી દુનિયાને ખરેખર બદલી નાખી. વાત છે 1819ની. ડેનિશ વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ એક પ્રયોગ કરી રહ્યા હતા અને અચાનક એમણે કંઈક એવું જોયું જેણે બધાને ચોંકાવી દીધા. જેવો એમણે વીજળીનો પ્રવાહ ચાલુ કર્યો કે તરત જ બાજુમાં પડેલા હોકાયંત્રની સોય ફરી ગઈ. બસ, આ કોઈ નાની સૂની વાત નહોતી. આ પહેલીવાર સાબિત થયો કે વીજળી અને ચુંબકત્વ વચ્ચે કોઈક સંબંધ છે. અને આનાથી જ વૈજ્ઞાનિકોના મગજમાં એક મોટો સવાલ પેદા થયો. જો વીજળી ચુંબક બનાવી શકે તો શું ચુંબક પણ વીજળી બનાવી શકે? આ સવાલનો જવાબ શોધવા માટે તો જાણે કે વૈજ્ઞાનિકોમાં એક રેસ લાગી ગઈ. પણ એક એવા વૈજ્ઞાનિક હતા જેમણે આ રહસ્યને ઉકેલવા માટે જાણે કે પોતાનું જીવન જ સમર્પિત કરી દીધું. એમનું નામ હતું માઇકલ ફેરાડે. અને એમની આ શોધ આપણી દુનિયાને હંમેશા માટે બદલી નાખવાની હતી. 10 વર્ષોની મહેનત, કેટલાય નિષ્ફળ પ્રયોગો અને પછી આખરે 1831માં એ દિવસ આવ્યો. ફેરાડેએ એ રહસ્ય ઉકેલી જ નાખ્યું. એ વર્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાઈ ગયું. ફેરાડેની શોધનો આખો સાર એક જ શબ્દમાં છે: બદલાવ. એમણે જોયું કે ખાલી ચુંબકને ગૂંચળી પાસે મૂકી રાખવાથી કંઈ જ નથી થતું. કંઈ જ નહીં. પણ જેવી જ એમણે ચુંબકને હલાવ્યો, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યો, કે તરત જ ગૂંચળીમાં વીજળીનો પ્રવાહ વહેવા લાગ્યો. આ કોઈ જાદુ નહોતું, પણ વિજ્ઞાનનો એક નવો નિયમ હતો જે દુનિયા સામે આવી રહ્યો હતો. તો હવે આ જે ક્રાંતિકારી શોધ થઈ એને માત્ર એક પ્રયોગ તરીકે નહોતી રાખવાની. હવે એને નિયમો અને સૂત્રોમાં બાંધવાનો સમય હતો, જેથી આપણે બધા આ શક્તિશાળી ઘટનાને સમજી શકીએ અને હા, એનો ઉપયોગ પણ કરી શકીએ. ચાલો આ નિયમોને થોડા ઊંડાણથી જોઈએ. તો ફેરાડેનો પહેલો નિયમ શું કહે છે? એકદમ સિમ્પલ. એ કહે છે કે જ્યારે પણ કોઈ વાયરની ગૂંચળીની આજુબાજુના ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ આવે ત્યારે એ ગૂંચળીમાં વીજળીનો એક ધક્કો લાગે છે. વૈજ્ઞાનિક ભાષામાં આ ધક્કાને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF અથવા તો વોલ્ટેજ કહેવાય છે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર બદલો અને વીજળી મેળવો. ઓકે, વીજળી તો બની, પણ હવે અસલી સવાલ: કેટલી વીજળી બનશે? ઓછી કે વધારે? વેલ, આનો જવાબ ફેરાડેના બીજા નિયમમાં છે. હવે આ એક સૂત્ર છે અને હા, સૂત્ર જોઈને ગભરાવાની જરાય જરૂર નથી. આપણે એને એકદમ સહેલાઈથી સમજીશું. આ સૂત્ર જાણે કે વીજળી બનાવવાની એક પરફેક્ટ રેસિપી છે. ચાલો આ રેસિપીના ભાગોને જોઈએ. આમાં N એટલે ગૂંચળીમાં કેટલા આંટા છે એ. જેટલા વધારે આંટા એટલી વધારે વીજળી. dφ/dtનો મતલબ છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. ચુંબકને જેટલો ઝડપથી ફેરવશો એટલી વધારે વીજળી બનશે. બસ આ બધું મળીને નક્કી કરે છે EMF એટલે કે ટોટલ કેટલો વોલ્ટેજ બનશે. છે ને એકદમ સરળ? હવે જો, ઇન્ડક્શનના બે મુખ્ય પ્રકાર છે. એક છે સ્વપ્રેરણ, જેમાં કોઈ ગૂંચળી પોતે જ પોતાનામાં વીજળી પેદા કરે છે. અને બીજું છે અન્યોન્ય પ્રેરણ, જેમાં એક ગૂંચળીની અસરથી એની બાજુવાળી બીજી ગૂંચળીમાં વીજળી બને છે. અને આ બીજો સિદ્ધાંત જ ટ્રાન્સફોર્મરનો આધાર છે, જે આપણા ઘર સુધી વીજળી પહોંચાડે છે. ઓકે,
તો વીજળી કેવી રીતે બની એ સમજી લીધું, કેટલી બની એ પણ ખબર પડી ગઈ. પણ હવે એક મોટો સવાલ, આ વીજળી કઈ દિશામાં જશે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? આ દિશાનું રહસ્ય પણ એટલું જ રસપ્રદ છે. ચાલો એને પણ ઉકેલીએ. પેલા સૂત્ર પર પાછા જઈએ. એમાં પેલું નાનકડું માઇનસનું નિશાન યાદ છે? એ ત્યાં ખાલી ખાલી નથી. એ કોઈ ગણિતની ભૂલ નથી, પણ એની પાછળ ભૌતિકશાસ્ત્રનો એક બહુ જ ઊંડો નિયમ છુપાયેલો છે. ચાલો જોઈએ કે શું છે. આ માઇનસનું નિશાન આપણને લેન્ઝના નિયમ વિશે કહે છે. આ નિયમ બતાવે છે કે પ્રકૃતિને બહુ બદલાવ ગમતો નથી. એ હંમેશા બેલેન્સ રાખવા માંગે છે. એટલે જે નવી વીજળી બને છે ને, એ હંમેશા એ જ કારણનો વિરોધ કરે છે જેણે એને બનાવ્યો છે. જાણે કે એક બળવાખોર. આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. કોઈ ભારે વસ્તુને ધક્કો મારો તો એ તરત નથી ખસતી, થોડો વિરોધ કરે છે, રાઈટ? બસ આ એવું જ છે, પણ ઇલેક્ટ્રિસિટીની દુનિયામાં. એટલે જ આને ઇલેક્ટ્રિકલ જડત્વ પણ કહેવાય છે. એ જે ફેરફાર થાય છે એની સામે લડે છે. તો હવે દિશા શોધવા માટે આપણી પાસે એક મસ્ત ટૂલ છે, આપણો પોતાનો જમણો હાથ. આ છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ચાલો, જમણા હાથનો અંગૂઠો, પહેલી આંગળી અને વચલી આંગળી ત્રણેયને એકબીજાથી 90 ડિગ્રી પર રાખો. અંગૂઠો ગતિ બતાવશે, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર, અને બૂમ, વચલી આંગળી આપણને વીજળીના પ્રવાહની દિશા બતાવશે. આ જ છે જનરેટરનો નિયમ. અને હવે એનો જ જોડીદાર છે ડાબા હાથનો નિયમ. આ છે મોટરનો નિયમ. અહીં ઊંધું છે. આપણી પાસે વીજળી અને ચુંબકીય ક્ષેત્ર હોય છે, અને આપણે ગતિ કઈ દિશામાં થશે એ શોધવાનું હોય છે. તો યાદ રાખજો, જમણો હાથ જનરેટર માટે, એટલે કે વીજળી બનાવવા માટે, અને ડાબો હાથ મોટર માટે, એટલે કે ગતિ બનાવવા માટે. એક સિક્કાની બે બાજુ જેવું છે. ચાલો, હવે બધી થિયરી પૂરી. હવે વાત કરીએ રિયલ વર્લ્ડની. આ જે બધું આપણે સમજ્યા એ આજે આપણી જિંદગીને કેવી રીતે ચલાવી રહ્યું છે. આ સાંભળીને ખરેખર નવાઈ લાગશે કે આ એક સિદ્ધાંત આપણા જીવનમાં કેટલો બધો વળાયેલો છે. જરા આજુબાજુ નજર કરો. પાવર પ્લાન્ટમાં વીજળી બનાવતા મોટા જનરેટર, આપણા ઘરમાં પંખાથી લઈને મિક્સર સુધી ચાલતી ઇલેક્ટ્રિક મોટર, આપણા ઘર પાસે લાગેલા મોટા ટ્રાન્સફોર્મર, અને હા, સૌથી લેટેસ્ટ ટેકનોલોજી વાયરલેસ ચાર્જિંગ. આ બધાનો પાયો એક જ છે, મેગ્નેટિક ઇન્ડક્શન. આના વગર આધુનિક જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ સ્વિચ ઓન કરો ને, ભલે એ લાઇટની હોય કે ફોન ચાર્જ કરવાની, બસ 1 સેકન્ડ માટે યાદ કરજો. એની પાછળ એક સિમ્પલ ચુંબક અને વાયરની ગૂંચળીનો કમાલ છે. માઇકલ ફેરેડેની લગભગ 200 વર્ષ જૂની શોધ આજે પણ આપણી દુનિયાને રોશન કરી રહી છે. છે ને કમાલની વાત? તો એક નાનકડા પ્રયોગથી શરૂ થયેલી વાત ક્યાં સુધી પહોંચી ગઈ? આ બતાવે છે કે આપણી આસપાસ હજુ પણ કેટલાય અદૃશ્ય જોડાણો અને રહસ્યો છુપાયેલા છે જેની આપણે શોધ કરવાની બાકી છે. તો સવાલ એ છે કે આગામી મોટી ઇન્ડક્શન જેવી શોધ કઈ હશે? એ શું હશે જે આપણી આવનારી દુનિયાને બદલી નાખશે? આ સવાલ સાથે વિચારતા રહેજો.